નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર હવે ભુવા નગરી બન્યું હોય તેવું જણાઈ રહ્યું છે। જ્યાં દર્શક મિત્રો વાત કરીએ તો વડોદરા શહેરના ઠેર વિસ્તારોમાં હવે ભુવા સામે આવી રહ્યા છે। જ્યાં આ મસ્ત મોટો ભુવો સામે આવ્યો છે। આપ જુઓ, જ્યાં જુઓ ત્યાં આવા ભુવા સામે આવી રહ્યા છે ને દર્શક મિત્રો, વડોદરા શહેર છે કે પછી ભુવા નગરી છે એ જ ખબર નથી પડતું। સ્થાનિક નગરસેવકો પણ અહીંયા પહોંચ્યા છે અને જો કે જ્યાં જે રીતે આ વડોદરાની પરિસ્થિતિ છે એ વડોદરાની પરિસ્થિતિ એટલી જુઓ કે તંત્રની નિષ્કાળજીને લીધે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। અને કદાચ એવું કહી શકાય કે વોર્ડ નંબર 4 કોર્પોરેટર કોંગ્રેસના છે। હા તો હું આવું છું। આપણી સાથે જા ભરવાડ પણ છે, તેમની સાથે તમામ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। જાભાઈ, શું કહેશો? જે પ્રકારે વડોદરા શહેરમાં ભુવા નગરી બની છે, વધુ એક ભુવો સામે આવ્યો છે। સૌ પ્રથમ તો વડોદરા શહેરમાં છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। તમે જુઓ કે દર વખતે વડોદરા શહેરમાં કોઈક ને કોઈક આફત માનવ સર્જિત નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટી સર્જિત આફતો આવી રહી છે। આજે તમે જુઓ કે મહારાજા સયાજીરાવ ગાયકવાડની આ સાંસ્કૃતિક અને કલા નગરી જેને કહેવામાં આવતી હતી એના બદલે આ પૂર નગરી, આ મગર નગરી અને હવે તો ભુવા નગરી તરીકે લોકો ઓળખે છે। કારણ કે દિવસ ઉગે અને ક્યાંક ને ક્યાંક મોટામાં મોટા ગાબડા અને ક્યાંક ને ક્યાંક મોટામાં મોટા ભૂવા પડી રહ્યા છે। વડોદરા શહેરની જનતા જયારે કરોડોનો ટેક્સ ભરે છે ત્યારે આના પૂરેપૂરું લોકોને વળતર મળવું જોઈએ। એના બદલે તમે જુઓ કે ઠેર ઠેર ગાબડા, ઠેર ઠેર ભૂવા, તમામ જગ્યાએ પૂરની પરિસ્થિતિ, હમણાં જે પરિસ્થિતિ ઉભી થઈ વડોદરા શહેરમાં લોકોને કરોડોનું નુકસાન થયું છે, ત્યારે આ જ રીતે જયારે અધિકારીઓ માત્ર ને માત્ર એસી ચેમ્બરોમાં બેસી અને વડોદરા શહેરમાં કામગીરી કરતા હોય ત્યારે હું એવું કહેવા માંગુ છું કે જે પણ પ્રકારે કામગીરી થતી હોય ત્યારે અધિકારીઓએ જે પણ કોન્ટ્રાક્ટરો પાસે કામગીરી કરાવતા હોય એનું પ્રોપર મોનિટરિંગ કરવું જોઈએ। પહેલા ગટર લાઈન, પાણીની લાઈન અને પછી રોડ બનાવવા જોઈએ। એના બદલે એકવાર રોડ બને એના પછી ડ્રેનેજ લાઈન નાખે, એના પછી પાણીની લાઈન નાખે અને ઓએફસી કેબલો વાળા વારંવાર રોડ ખોદી નાખે। એના કારણે આ વડોદરા શહેરમાં ઠેર ઠેર ભૂવાઓ પડી રહ્યા છે અને માત્ર ને માત્ર અધિકારીઓ એસી ની ચેમ્બરોમાં બેસી અને આ વડોદરા શહેરની જનતાને વારંવાર આફતોનો સામનો કરવો પડે છે અધિકારીઓના લીધે। કારણ કે માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરી રહ્યા છે। આજે એ લોકોએ જયારે રોડ બનાવવાનો હોય ત્યારે ડ્રેનેજ અને પાણીના જે ડિપાર્ટમેન્ટો છે એ લોકો સાથે કોમ્યુનિકેશન રાખવું જોઈએ કે આ રોડ પર કદાચ ડ્રેનેજની લાઈન નાખવી હોય તો પહેલા નાખી દો, પાણીની લાઈન નાખવી હોય તો પહેલા નાખી દો। જે કેબલો વાળા કેબલ નાખતા હોય એ લોકોને પણ ચેતવણી આપવી જોઈએ કે રોડ બનાવ્યા પછી આ રોડ ખોદવો નહીં। તેમ છતાં વારંવાર આ પ્રકારની પરિસ્થિતિ ઉભી થવાના કારણે આવા ભૂવા પડે છે। માત્ર ને માત્ર આ ભ્રષ્ટાચારનો નમૂનો છે। આ વડોદરા શહેરની જનતા કરોડોનો ટેક્સ ભરે છે અને જયારે ટેક્સ ભરવામાં એકાદ દિવસ આગુ પાછું થાય તો 18% લેખે અમને વ્યાજ ચૂકવવું પડે છે, ચક્રવૃદ્ધિ વ્યાજ ચૂકવવું પડે છે। પરંતુ આ શાસકોના પેટનું પાણી હલતું નથી અને જે કલા અને સાંસ્કૃતિક નગરી એને આજે આ લોકોએ મગર નગરી અને ખરોદરા તરીકે અને ભુવા નગરી બનાવી દીધી છે। બિલકુલ, ભુવા નગરી તો બનાવી દીધી, પરંતુ જાભાઈ સવાલ એ છે કે આ અધિકારીઓના પાપે આજે આ પરિસ્થિતિ જોવાનો વારો વડોદરાની જનતા, માની લો કે આજે ટેક્સ કે પછી તમારો વેરો ના ભરે તો તેઓને દંડ વસૂલ હતો, આજે આ લોકો આવું કરે છે તો તેની સામે કાર્યવાહી કેમ નહીં? મેં પહેલા પણ કીધું કે જે રીતે 27 વર્ષ ઉપરથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, હિન્દુત્વના નામે, ધર્મ અને જાતિના નામે વોટ લઈ અને લોકોને ગુમરાહ કરી અને લોકોને જે આફતમાં મૂકી રહ્યા છે, આ વખતે ચોક્કસ પ્રજા જાગી છે, એ લોકોને જાકારો આપી રહી છે। કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી કન્ટિન્યુ એમનું શાસન હોવાના કારણે એમને જે ઘમંડ અને જે નશામાં એ લોકો જે ચકચૂર થઈ અને વડોદરાની જનતાનો અવાજ નથી સાંભળતા એની સામે પ્રજા 100% આક્રોશમાં છે અને આ પ્રકારની જે ઘટનાઓ બની રહી છે આ મોટામાં મોટા ભ્રષ્ટાચારના આ નમૂનાઓ છે। જુઓ કે વડોદરા શહેર જે રીતે સમગ્ર વિશ્વમાં કલા નગરી અને સંસ્કૃતિ નગરી તરીકે જાણીતું હતું એના બદલે આજે ભુવા નગરી તરીકે આ વડોદરા શહેરની છાપ ઉભી થઈ છે। બિલકુલ, વડોદરા શહેરની છાપ એ રીતે ઉભી થઈ છે કે આપ જુઓ કે જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચાર ને આ પ્રકારે ભુવા નગરી સામે આવી રહી છે। સ્થાનિકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો? આ ભુવો પડ્યો છે, હજુ પણ કોઈ અધિકારી કે કોઈ જોવા નથી આવ્યું? અધિકારીમાં અમારા જાભાઈ આવી ગયા છે। જાભાઈને ફોન અને મેસેજ કરવાથી એ તરત હાજર થઈને આ કામને વેગ આપ્યો છે, એટલે અમે જાભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। શું માનો છો આ રીતે ભુવા પડે છે
પરંતુ આ તો નગર સેવક છે, ચલો જા ભાઈ નગર, પરંતુ જે કોર્પોરેશન બેઠા છે જારી ચામડીના અધિકારીઓ તે કેમ નથી આવતા? હવે એના માટે લડાઈ તો અમારા જા ભરવાડ ભાઈ જ આપી શકશે, કારણ કે અમારી જેટલી પહોંચ છે ત્યાં સુધી જ અમે કરી શકીએ. હવે એમના માટે બે શબ્દો છે કે આ જરૂરથી આવું બધું કામ કરો અને તમે આ કામને વેગ આપો. શું કહેશો કાકા, આ જે પ્રકારે ભૂવો પડ્યો છે શું કહેવા માંગશો? કોર્પોરેશનની કામગીરીનો આ તો જીવતો જાગતો નમૂનો છે. આવી રીતે પાઇપલાઈનો નાખવી, પાઇપલાઈનના છેડા પણ અહીંયા અડતા નથી. નાયનું પાણી, ચોકનું પાણી એ લોકો કઈ ભૂખીમાં લઈ જાય ડાયવર્ટ. અહીંયા 1 મીટરની પાઇપ આજે નજીકમાં જ નાખેલી છે, તો એ પાઇપની અંદર એને કનેક્શન દેવું જોઈએ. અહીંયા આ 25 વર્ષથી અહીંયા પાણી ભરાય છે. આજે લોકોએ 50 લાખ રૂપિયા ખર્ચીને પોતાના મકાનો ઊંચા લીધા, પણ કોર્પોરેશન થી 50 લાખ રૂપિયાનું આ કોઈ મેજર એવું કામ નથી તો આ એનાથી સોલ્વ ના થાય. આજે 25 વર્ષથી આ પાણી આખો કોર્પોરેશનના આ કોમ્પ્લેક્સ બન્યું ત્યારે 1 ફૂટ ઊંચો આ ચોક લઈ લીધો અને બધાની દુકાનો નીચે કરી દીધી. તો આ કયું એન્જિનિયરિંગ છે કે આનો ઢાળ પણ તમે બધાનું પાણી અહીંયા ભેગું થાય, વચ્ચેનો ચોક ઊંચો લઈ લીધો અને આખો ડાયવર્ઝન, આખો સ્લોપ તમે જુઓ, બધાનું પાણી અહીંયા ભેગું થાય. અભિલાષાનું પાણી અહીંયા આવે, નવરત્ના બાજુથી પાણી આવે, તાશ્કંદથી આવે. તો આ કયું એન્જિનિયરિંગ છે? તમે લાઈન લેવલ વગર તમે રોડ બનાવી નાખો છો. આ લોકો સામાન્ય પબ્લિક લોકો હેરાન પરેશાન થાય છે. દર વર્ષે આ પ્રકારના પ્રોબ્લેમ આવે છે, અને જે પ્રકારે આ ભૂવો પડ્યો છે અને ભૂવાને લીધે હવે સ્થાનિકો એકત્ર થયા છે અને લોકો વિરોધ કરી રહ્યા છે. જુઓ કે વડોદરા શહેરમાં હવે જે પ્રકારે ભૂવા સામે આવી રહ્યા છે, એક બાદ એક ભૂવા વડોદરા શહેરમાં પડી રહ્યા છે. એટલે વડોદરાના જે અધિકારીઓ છે, અધિકારીઓ કામ નથી કરતા, તેને લઈને વડોદરા વાસીઓને હેરાન પરેશાન થવું પડે છે. કેમેરામેન ગૌતમની સાથે સુરજ સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.